તો આગળ વાત કરીએ તો બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પણ નવા વર્ષના પર્વ દિવસે જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। જ્યાં એક તરફ 31ની ઉજવણી માટે લોકો હોટલ અને રિસોર્ટમાં પાર્ટીઓ યોજે છે, ત્યારે અનેક ભક્તોએ અલગ અને આધ્યાત્મિક રીતે વર્ષને વિદાય આપવાનો માર્ગ પસંદ કર્યો છે। ભક્તો વહેલી સવારથી જ સાળંગપુર મંદિરે પહોંચ્યા અને કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા લાંબી લાઈનો લગાવી હતી અને દાદાને પ્રાર્થના કરી કે પરિવાર સાથે આવેલા ભક્તોએ સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે દાદાને વંદન પણ કર્યા અને 2025ને ભાવભીના મનથી બાય બાય કર્યું। મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હતો, જ્યાં હનુમાનજીના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય ગુંજી ઉઠ્યું। પણ આજે હિન્દુ સમાજ જાગૃત થઈ ગયો છે, એટલા માટે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આજે દેશ દુનિયાના લોકો આ વર્ષનો અંતિમ દિવસ ભગવાનના સાથે નિજ આનંદ માણી ભક્તિસભર ઉજવવા માટે આજે હજારોની સંખ્યામાં અહીંયા સાળંગપુર ધામ દાદાના દર્શન કરી અને પોતાની ભક્તિ પ્રગટ કરવા માટે આવ્યા છે। અને નવા વર્ષનો પ્રારંભ અહીંયા હનુમાનજી મહારાજના દર્શન કરીને થાય એના માટે આ 2026મું વર્ષ આખું એમનું સુખદ ને સુહૃદરૂપ જાય એના માટે હજારો લોકો ઉમટી રહ્યા છે। આપણી સંસ્કૃતિ એવું કહે છે કે આપણે આપણું જાળવી રાખવું જોઈએ, એટલે જ અમે આજે 31 ડિસેમ્બરે દાદાના દર્શન આવ્યા છીએ, દાદાના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ। આ ગયેલું વર્ષ ચેલેન્જ ભર્યું હતું લોકો માટે, આવનારું વર્ષ તમામ માટે, ભારતના તમામ સનાતીઓ માટે સુખપૂર્ણ રહે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ। સહપરિવાર દાદાના દર્શન કરી અને અમે અભિભૂત થઈશું। આજે સાલનો છેલ્લો દિવસ છે અને નવા વર્ષનો પહેલો દિવસ, એના માટે અમે સાળંગપુર દર્શને આવ્યા છીએ 31ના દિવસે અને બધા ભાવિ ભક્તોને આમંત્રણ આપીએ કે નવા વર્ષના દિવસે દાદાના દર્શને આવો, દાદાના દર્શન કરો અને દર્શનનો લાભ લ્યો। બધા ભાવિ ભક્તોને આમંત્રણ આપીએ છીએ।